ભાખરી વાળો હતો શીખરે બાઈક વાળો છે મને અહીં ગાડી વગાડીને નાહી ગયો છે. એ કાકા પીળી પાઘડી વાળો ભાઈ તો મને ચોકડી ભરે ને ઠોકતે ઠોકતે રહી ગયો, પણ આગળ જો કોઈ મોટું સાધન આવશે કે સ્ટેન્ડ મરી જાય ને બાઈક એનો નવું હતું પણ દારૂ પી ગયો લાગતો હતો. પહેલા મને જબરજસ્ત છે ને બે તો ગોઠમડા ખાઈ ગયો એવો ધક્કો માર્યો છે શીખર. તો કાકા તમારે દવાખાને જવું જાડો દવાખાને લઈ જાઉં. એ પીળી ભાખરી વાળો જ હતો ને. આ પીળી પાઘડી વાળો હા, હતો. તમારે દવાખાને જવું છે? ઓવે બે જાઓ. પછી યાર દવાખાને સરકારી લઈ જાઓ તારે. સરકારી લઈ જાઓ હેડો. તો બાઈક નો નંબર છે ને નવું હતું. એ તો બાઈક નો નંબર એ બધું થશે પણ તમે કાકા બે જાઓ, તમને દવાખાને લઈ જાઉં હું. તમને બાઈક આવડે છે હાથી? હા, મને તો આવડે કાકા. ડબલ સવારી? હા મને તો આવડે. એક બાજુ બેહવું ફાવશે ને? હવે બેહો પકડીને બેજો. જલ્દી જલ્દી લઈ જાઓ. હોય યાર મને દુખાવો બહુ થાય છે. અરે આ મારો ઓળખ્યો મારો હગો 2 કલાકથી મારું બાઇક લઈને ગયો એટલે બાઇક ચાલુ કરીને તારે મારો બેટો ઓમ મોસ્કા મારતો હતો. હવે શીખાઈને આવક નહીં આવડતું. અરે મને આજ બકાઈ ગયો કે હું હાલત કે ગોવાનો ભૈરન જી લઈને આવું હગા તમારો ઓલી શીરો બનાવ. હવે હું શીરો ખાવા ના બેઠો તો સારી વાત છે. આ મારું નવું બાઇક લઈ ગયો મારો શેર લોહી બળી ગયા કે મારો બેટો આને ચેકે ઠોચ્યું ના હોત સારું હોય. નકર જો મેં તો મારું બાઇક ભાજી નાખી નવું આ ચેક ના વગાડ છે ને તો હું ઉલમાંથી ચૂલમાં પડી જઈએ જોગમીમાં આવી જઈશ. અમારે શું કરવું? હા એક તો મારે ક્યાં જવાનું હોય મોડું થાય. હજુ ક્યાંથી તો ભેંસો દોવાની દાડો હોય હાથમાં આવી ગયો. હવે ચાલો હું પકડી લઈશ મારો બાઇક ગોતવા જઈશ. હું જવા દે મને બેહીને નહીં મેળ પડે ઉભો રે નહીં મેળ પડે વિચાર કરે કશું તારા હાથમાં નહીં આવે. તારું બાઇક તારા હાથમાં લેવું હોય ને જો ખોળવું હોય તો રોડ ઉપર દોડ અને તપાસ કર આ કેટલો પહોંચ્યો. જવા દે રોડ ઉપર જવા દે મને. બેટો જો કામ ચાલુ આમ ભણો કામ મોના રાખવું પડે. મને તો એવું લાગે પીણ આવ્યો ને એવું લાગતું મને તો. આમથી આખો બાઈક ફગાતો હતો. અરે બાઈક આવડતો ના હતો કરવા લઈને આ કરતા હશે. તાણે એમની વધારે વાંચી ગયો હતો આપણે. બીજું દવાખાને લઈ જા. દવાખાને તો લઈ જાઓ પૈસા તોડ કરવાનો કે ભાઈ પૈસા લાય પેલા. તોડ તો કરવો જ પડે ને. બાઈક લેવા આવે તો પેલા પૈસા લાવવા પૈસા લાય. તો સાચી વાત એમને બાઈક ના મળે. ના જ મળે. આ તો વધારે વાગ્યું નહીં સારું થયું આપણે. મરી ગયા હોય તો ભાઈ. ઓય આવું ના બોલી યાર તું. એટલે આપણે વધારે વગાડે ભાઈ યાર. બાઈક હપું જ નહીં આલું આમ જો કે છે આ બાઈક આવડતું ના હોય નવા બાઈક લઈને નીકળવું પડે. હવે હેડ જલ્દી. પેલા શીખતા હોય તો બાઈક એમને ડાયરેક્ટ લઈને નીકળવું પડે. આ રોડમાં ફરતો લઈને જતો હતો પેલા મનુભાઈને ખબર નહીં પડતી કે નવું બાઈક છે આપણા ના હાલાય. અને કેવો મોમથી નવું ઓટો મારવાની આવ્યો એટલે કોકને પાડી દે તો થોડોક દવાખાનો ભેગો કરી નાખ્યો. તો જંતીલાલ હા એ બસ જવું છે. આ દવાખાને જાઉં છું. કેમ? આ પેલા એક બાઈક વાળો હતો પેલી ભાખરી વાળો મને ખેતરમાં 2-3 ગોઠમડા ખવડાવીને નાહી ગયો છે. પણ બાઈક નવું હતું. બાઈક નવું હતું. એ નવું બાઈક તો પેલા મનુજીનું હતું. અને જો મને તો હેરાતું નહીં યાર. હા તો હું હાલ વાત તો એ રીત કરું છું તો કે આ કોકને પાડી દે ને તમે પાડી દીધા કોમ. એટલે આ ભાઈ સારો હતો બાપા મને આટલા સુધી લાવ્યો. એમ ઓય હાર જો ને તો દવાખાને લઈ જાઓ. દવાખાને જો આવી યાર આ તાજા ખાઈ આ ફઈને દવાખાને ફરી દવા હારી કરાવી હો કે બેજો કાકા જો લઈ દો. એટલે મેં કીધું એમ જ છે ને હાલ તો હજી મોટો વાત છે. પેલા કે આ ખોટું બાઈક આલ્યું છે ત્યાં કોકને વગાડી બે છે એટલે બાપડા કંઠા શરીરને ખોટું કોઈ પાઈ ગયું હોય તો કોઈ ચેડા હાથ થાય આવાના આ બાઈક હાલ દેખો. હવે શિખરા અરે મારું બાઇક લઈને તો ગયો હશે. હું તો ખોરી ટોટલી ઘટી થઈ ગઈ પણ તોય દેખાતો નહીં. મને તો બાઇક ઠોચ્યું ના હોય તો સારી વાત છે. હવે તે ભાર સંભાળે આવતા નહીં મારા બાઇકના. શિખરા ચોકર આરે નાહી ગયો લઈને. હા ખાલી ખોટો બની દોરી રહ્યો શીરો ખાવા મારે નતું રહેવાનું. ઘેર જઈને બનાવીને ખાઈ લીધો તો સારું તો શીરો મીજે. ખાલી ખોટો હું વળી બેસી રહ્યો. પછી આ શીરો લેવા જેવો મારા બાઇક લઈ શીરો તો પહોંચો કોઈ સમજણ પડતી નહીં. ત્યાં આવશે વારે શીખર્યા પહોંચ્યું ને બોલજો. રોમાઈ આવો રોમ મજામ. તો બાઈક લઈને આવ્યા હતા ને તમે? તમારું હતું કે કનું હતું? એટલે આ ભાઈ મારું બાઇક હતું મારું બીજા કનું હોય કયો પીટી પેક બાઇક મેં છોડાયું હોય અને પેલો મારો હગો ને લાલ ભાઈ પીડી પાઘડી વાળો બાઈક તો લાલભાઈનું હતું તમારું શું હતું? અરે શું વાત કરો લાલભાઈ ને ચોચ્યો એટલે બાઇક તો મારું હતું મારું વાત કરો રોમાજી. જે લાવો ઓટો હાલો કે હું હાલત કે મને શું કે ખબર છે
કે હગા તમે બેહો હું તમારો ઓલે સોખા જીનો શીરો બનાવું ભૈરન લઈ આવું ગોળ લઈ આવું ને ઘી લઈ આવું તમારો ઓળખ્યો ભૈરન ગોળ ને ઘીનું કઈ જોઈ ગયો હજુ સુધી વળતો જ નહીં વળે શું કહ્યું કયો હવે દાડો આદમી રેવા થયો હોય ને હું તો કઈ ઓઢવાનું નહીં લાવ્યો દાડનો ઠરી જવાનો હું ઠરી તો હગા તમે ભૂલ કરી મોટી શેની ભૂલ કરી મેં વળી તમારે એના બાઇક નતું હાલવાનું. સાચી વાત હો રોમાજી તમે કીધી એકદમ સાચી વાત કયો બાઈક આલીને હું પસ્તાણો હવે હું ચાલો મારા ઘેર પહોંચીને ઠરી જવાનો હું તો કયો દાદો કઈ ઓઢવાનું નહીં લાયો એ તમારા હગાને હાંકતે આવડતું નહીં બાઇક. શું વાત કરો હો એક જણાને તો ઉલાડી મેલ્યો. એટલે એ તો એમ કહેતો હતો કે હું ફોર વ્હીલ હાંકું હું કે ટ્રેક્ટર હાંકું હું કશું ફોર વ્હીલ નહીં હાંકતો અને એક તો ધોતિયા વાળા બાપડાના વાયકામ આમ ચોરી નાખેલો હતો તે દવાખાને લઈ જતો હોન્ડા વાળો. તો મારું બાઇક નું શું હાજુ મેલ્યું હોય છે એટલે મારું બાઇક નું બધી રમણ ફોળ કરી નાખ્યું હોય છે મને તો મને હોમાં ધચ્યો તો ને તો આખો થોડો ઓમ 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 ફેવરતો મને પાડી દો. એ બાજુ મને કહેજો પેલા મને હોમાં ધચ્યો આ બાજુ હતો તો કીધું લે આલે માવડો મને ઉલાડી મેલ છે. આ બાજુ તો દેખાતો નહીં હેડી તો ઘડી તો દેખાતો જ નહીં શું કર્યું કે મારે અમારા બાઇક નવું લઈ ગયો હજુ તો હપ્તા બાકી મારતો મનુભાઈ ભગવાન માતાજી મહેરબાની થી હું તો બચી ગયો પણ બીજાને પાડી નાખ્યો ને દવાખાને ભેગો કરી નાખ્યો શકો. જો પોલીસ સ્ટેશન તો મનુ તારી પથારી ફરી તો હલવાઈ જવાનો હી અને તારા બાઈક નતું આવવાનું શીરો ખાવાતું રહ્યો તારી પથારી ફરી શીરો નતો ખાવાનો શું કહે છે તારે હા કોઈને સાધન આપણે જોઈ વિચારીને હાલવાનું એમનું સાધન ના હાલાય તો ભાગા. છેતરી ગયો મનુ તું છેતરી ગયો આજ તો હવે શું કરું કે હેડો આ બાજુ હવે શું કરવાનું કહો. આ બાજુ ગયો કહેતા હોય તો હું હંગાત તમારે ગોતાવા આવું કોડો તો બાઈક હેડો ને ગોતાવા હેડો ને એક ના ભલે બે વળી તમે કહો વયના છેતા નહીં તમે જગ્યા જોઈ ના હોય નહીં જોઈ તાર હું તો ભાઈ 12 ગામ નો આપણે મારી 2 હોય છે બે તમારી 4 હોય છે થઈ અને કોકને પૂછવું હોય તો તમે બાલ્યા કેવો અને હું ઓયના માણસોને પૂછ્યું તો કહું કેલા ભાઈ પેલા લાલભાઈ ને ભર્યા હતા. સાચી વાત હેડો મારા હંગા હેડો તમે મને બાઈક ગોતાવા આવો હા ખરી તો કહેવા દઉં ને તમારી મોટી ભૂલ થઈ ગઈ. કોઈને સાધન આવડતું હોય તો જ હાલવાનું નકા હાલવાનું નહીં. હવે ના આલુ ફોન ભૂલી ગયો નહીં આલુ 50,000 રૂપિયા લેવાય. બસ એટલા જ લેવા વધારે લેવાય હું હા વધારે કેટલા લેવા કે 60,000 ના ચાલે. હા 60,000 લેવાય એમને બાઈક નહીં આલવું 50 રાખો તો બહુ માગે તો ના હાલે. હે હોવે 50 રાખો 50 રાખવાય હોવે 50,000 માં સરપંચ આવે કે ડેલિકેટ આવે કોઈ છોડવાના જ નહીં કોઈ તો બાઈક આલવાનું જ નહીં સરપંચ ડેલી કટાય ગમે તે આવે પૈસા પડાવાના એટલે પડાવવાના. પડાના તાણે ઓલે તું ચલા હવે હું થાક્યો. આજો હવે જો ટકો માર બાહો બાઈક આવડતું નહીં ખોબા આ ભાવ ભારું કેટલું લે આઠમાં નહીં આઠમાં હગા બોલો હું શું વાત કરું તમને ખબર છે તમારું બાઈક તો હું હવે હાથ પકડ્યો તમારો એટલે ગોચ્યાલી જેવો હાથ પકડ્યો ને એવું મને બાઇક નું સ્ટીરિંગ પકડી મને બાઇક ગોત્યાલો તો હું તમને ખરા ગોણું હવે હું શું કહેતો હતો હા કે આપણે બે હંગાત ફરશે હા મને નહીં લાગતું કે બાઇક આપણા હાથમાં આવશે પણ તમે છે ને ઓમ દો અને હું છે ને ઓમ દઉં તો બાઇક હાથમાં આવશે ને કશી નહીં હાથમાં આવો બાઇકમાં આવું એ વાત તમારી કઈ સાચી હો. આ બે મારે પડ્યા ને એટલે બી આમ ફરી અને મન પાછા આપણે ભેગા થાજો. ફોન કરજો મને બાઇકમાં તમારા હાથમાં આવી જાય તમે તો ભાળ મને બાઇક ની તો મને ફોન કરજો એક ફોન હું તમારા જોડે આવી જઈશ ભાઈ હા નક્કી જો આ બાદ તો હા તો હું આમ જોવા ખર્ચા પાવ ઘરે આગળ તો બધું સાપોણી કરવા. કરું 4 વાગ્યો રાખી મારી બાઇક ખોટો પેલા હા જો ભાઈ અરે હાકો માવડો મેં ના પાડી લે કોઈ આવા પેલા અમુક તો હાંકતા આવડતું નહીં હાલી બેઠા છે અને હવે પેલા એકદમ તો વગાડી દીધું છે તો એને કેસ બેસ કર્યો ને તો આગળનું હોન્ડા એક તો પેલા સાહેબ લઈ જાય રહ્યા ને છોડાવવામાં 5-10,000 પૈ જાય એનો જોઈ વિચારીને આપણે આ સાધન હાલવું પડે ભાઈ શું કરવાનું કોણ 5 કિલોમીટરની હેડ તો આવ્યો મારા ઓળખ્યા બે મોટિયાના છે કે ચોથી વચમાં આયા ચોકડી ઉપર અને હિસકાતે રહી ગયા ત્યાં ઉપરથી મારા ઓળખ્યા મારે થપડાયો અને મારું બાઈક પડાવી દીધું મારો હગાને હું જવાબ આલી પેલો હગો મારો ઓળખ્યો બચાવ મારી રાહ જોઈને બેઠો છે એના માટે શીરોને ભડકું કરીને બોડું કાઢીને બાઈકનો ઓટો મારવા નીકળ્યો હતો અને મારો હગો બચારો મારી રાહ જોઈને બેઠો છે હાય પાણી એવી તરસ લાગી છે ને હા ઓલા માટલા ભરેલા બનાવે પાણી પી લઉં અલ્યા તારી માટલા હોય કે મેં કહે છે બોલો બરફ બનાવી દે પણ માટલામાં પાણી એ નહીં રાખતા
આ કેવા કેવા મારા આ અમારા જેવા પાણી પીવું હોય તરસ્યા ને ઓફી ગયા એવી તરસ લાગી મોઢું ઉકાવા માંડી છે મતલબ પાણી નહીં બોલો હવે પાણી ચોક્કસ મારે મારા હગર મારે હું જવાબ આલો બોલો મારો હગો મારા બાઈક આલી લેટે નતો હાલતો તો હું બાઈક લઈને લેટે આવ્યો હવે શું કરવાનું હગા એટલે બાઈક તો છે બાઈક મારો અલા આગા બાઈક તો પેલા ગલ્લે મૂકીને આવ્યો છું એટલે ત્યાં ગલ્લે બતાવજી એક જો ભાઈ એટલે ત્યાં ગલ્લે તો મારું બાઈક મેલીને આવ્યો હા શિયાળાની ઢાટી હું ઠરી ગયો ઠરી એટલે તને ખબર નહીં પડતી હું કોઈ ઓઢવાનું નહીં લાવ્યો કોઈ જેકેટ નહીં લાવ્યો કોઈ ઓઢું ચાદર નહીં લાવ્યો તો હું સીધા મારા ઘેરથી હું ઠરી જવાનો હું ને તમને કેટલો દાડો આપી ગયો શું કરો કેડો અમારે અલા આગા પણ તમારા બાઈકમાં પેટ્રોલ તો રાખો પેટ્રોલે પૂરું પુરાવતા નહીં પેટ્રોલે ઓછું હતું એટલે હું ગલ્લે મૂકીને આવતો રહ્યો તો કે લેવા ગયો તો કે ગોળને પડકું લેવા ગયો સ્ટીકર મૂકીને આવ્યો છું લો હેડો તમને આ બાઈક એટલે આ પેટ્રોલ વાળા ફૂલ ટોકી કરી હતી ફૂલ આખી સલો સલ ચોથી કરી ક્યાં ગલ્લા બધા હેડ મને તો હગા પણ બાઈક ચાલુ થઈ જતું શું કરું કહો ચોક્કસ પડી બાઈક પણ કેજી હેડો એ પડી બતાવો બતાય હેડો એ ફરી એક મિનિટ ફોન આવ્યો હેડો તો ખરી ફોન આવ્યો રોમાજીનો એટલે આપણે ફોન પર ભાઈ વાત કરો હે બેલો બોલો રોમાજી એટલે મનુભાઈ એક ભાઈ હાથમાં આવ્યું છે નંબર છે 5318 અને માથે લખ્યું છે હરજીથી સદા સહાય તે એ તમારું નહીં એમ હા તો હું ભાઈ ને હોન્ડા લઈને જતો તો મૂકું તમારું લાગે છે એટલે હા હડો એ મેલું ફોન જવા દો ભાઈ તમે નહીં હો આ તો અમારા હાકાની બાઈક ખોવાનું છે ને હા એટલે કોનો ફોન હતો મનુભાઈ અલ્યા તો બંધા કનો ફોન હતો વાળી પેલા રોમાજીનો ફોન હતો બાપરો એ મોણા હારો હ તે મુએ મારું બાઈક ગોતું હો ને એ મારું બાઈક ગોતવા ફરી રહ્યો હોત અને હગા તમે શું કા ટેન્શન લો છો તમારું બાઈક એમ કેમ પડ્યું છે એ દુકાને પડ્યું છે તમારા બાઈકમાં પેટ્રોલ ઓછું છે તમે ભલે કહેતા હોય કે પેટ્રોલ વધારે પણ નહીં નકર હું લઈને ના આવું અલ્યા આખું ટોકું મેં ફૂલ કરાય શું તું પેટ્રોલની પથારી ફેરવી રહ્યો ફૂલ આખું ટોકું સલો સલ મેં કરાવી નાખ્યું પેટ્રોલ પંપે ચોહી પેટ્રોલ થઈ રહેતું હશે એટલી વારમાં તમે હગા ચિંતા ના કરો તમારે ભેડકું અને શીરો કરીને તમને ખવડાવીને પછી મોકલવાના તમારા બાઇકમાં લઈને આવવાનું તમે ચિંતા ના કરશો નહીં ખાઓ તારું ભેડકું ને શીરો ના ચૂલામાં કશું ખાવું નહીં મારે આ ભેડકું તારો શીરો ખાવા રહ્યો ને મારા હાથ દાડા આયા મારું બાઇક તો જોઈ છે તમારું બાઇક ચિંતા ના કરશો કહું તો શું એ ગલ્લે પડ્યું છે એટલે તને સાયકલ નહીં આવડતી મારું બાઇક લઈ શું લેવા નેહરી પડે તો તું અચ્છા તમે તો લોહી પી ગયા હો ખરેખર તમારું બાઇક ના લઈ ગયો તો સારું હતું એના કરતે તમારો તો બાઇકમાં જીવ છે અગા ઉપર તમારો જીવ નહીં બળતો હવે શિકાર મારું બાઇક તો મેલી ચોકે ને સમજ જ પડતી નહીં મને ખાલી માલી હાથ હિલો તો પેલા આવું ના હોય હા હજી ક્યાં દોરી જો બાઈક નહીં આવતું નહીં આવડતું હોય શું કાકો બાઈક તો પડાતો પડી ગયા પણ બાઈક આપણને ના આવડતું નથી તો ના પડાવાય હું એ છોકરો શું એટલે આજે કે ના પડાવાય ઠોચી ગયો પેલો ભાવ કે ના પડાવાય એ છોકરો વાત કહું આ બાઈક કેમ તું દોરી દો છો આ તો પેટ્રોલ નહીં અંદર કેમ હોવે તમારી ઉંમર નહીં હોન્ડા હાંકવાની તમે હોન્ડા લઈને નીકળી પડ્યા છો એમ ના લાગે તમને આવડે હે તમને આવડે ના મને તો કોઈ આવડતું નહીં તમને ના આવડે બીજા કોણ કાઢવાની અને તમારું જ છે અમારું છે કેમ ભણતા છે કેમ ભણીએ ભણતા છે એટલે પિતા તમારા બાપાનું કોઈ નોકરી છે હે ને હોવે હોવે તાણે તમે ભણવા બોલે આલી હોય ને તમારું કામ અમે ગમે તે બાઈક લાવીએ કેમ હોવે ટ્યુશન જતા અમે હા હોવે જ એક મિનિટ ઉભા રહો હો મારે હાકાનું બાઈક ખોવાનું છે તમે બકાવા નતા ના કરો પાછા ઓય અમન ચોર સમજો એટલે તમે ચોર નહીં સમજતા તો અમારે હાકાનું બાઈક ખોવાનું છે એટલે અમારું પાડવાનું તમારા કામ બાઈક આર્યું છે એવું હું થોડુંક નક્કી કરી નાખું આનંદ એ રૂકે એ થોરા રૂકે હલો મનુભાઈ એટલે હગા એક બીજું બાઈક પાછું ફેર હાથમાં આવ્યું છે બે છોકરા લઈને જતો હતા બાઈક તો નવું છે હો અને આગળ ચોપા પર આમ દાદા મેલી લખેલું છે અને જય સામુંડામાં નંબર હા નંબરે કહું ઉભા રહો 3872 છે ઈરી બાઈક તમારું છે આ મારા છોકરા શું કહે છે અમે ટ્યુશન લઈને જતા અમારા બાપાએ અમને ભણવા માટે લઈ આવ્યું છે જૂઠું પકાવવા ધંધા કરે એમ શું કરજો તમે આપણે રતનપુર જવાનું રોડ રહ્યો ને એ રોડ ઉપર જ આવી દો
હા એ હું શું વાતો કરાવી પેલી મકા એક મકા હોન્ડા લાવીને કેમ પાસ કરાવ સરપંચ તમે જલ્દી બે આવો એ છોકરો હે ભાઈ હગા ઓ હગા બાઈક તમે ચોકન મેલ્યું મારું આ પેલા ગલ્લે જોરાજી ગલ્લે મેલ્યું છે. ગલ્લે મેલ્યું એમ ઓવે જોરાજી ગલ્લે. હગા ચમ મારો છો પણ હગા ઉપર થોડી તો દયા ખાઓ. હગાને ચમ મારો છો તમે? એટલે હુપારા હગો જો તેલ લેવા તે બાઈક ને આલી હબે નાના છોકરાને કોક ને બાઈક આલી હતી તો મેં કોઈને બાઈક નહીં આલ્યું. મેં તો જોરાજી ગલ્લે બાઈક મેલ્યું છે. મેં મારે શું કે તમારે બાઈક આલવું પડે કોઈને? લે મારે હંગાત જૂઠું બોલી. હાલ મારા હંગાત ફોન આવ્યો પેલા રોમાજી મારા ભાઈબંધો કે બે નાના છોકરાને તે બાઈક આલ્યું હે. એટલે હગા હે મારા ઘરાની શોગન તમારા માથાની શોગન મેં જોરાજી ગલ્લે મેં બાઈક મેકી છે. મારા માથાની શંકા હારો એક નંબરનો જૂઠો છે એક નંબરનો. ઓલે સાયકલ આવડતી નહીં. હાલ મારા જોડે ફોન આવ્યો કે તમારો નંબર મારા બાઈકનો નંબર બોલ્યા અને કમ્પ્લેટ પણ આલ્યો એડ્રેસ જે ગામ કીધું રતનપુર ચોકડી કે તમારું બાઈક છે લે. તમારા હગો જૂઠું બોલતો છે. ફેરથી ના ફોન કરીને પૂછી જો તમારું બાઈક છે પૂછજો પહેલા. પૂછ્યું બીજાનું બાઈક ના હોય હોય. મારા હુકા હગા તમારે બાઈક આલવું પડે. હેલો રોમાજી હા બોલો નંબર કયો કીધો તમે? હા અને ઉપર માતાજી નામ લખેલું જય મેરડી માનસી તોમાં ઈ જીત લે વાત કર લે ખુશ હગા હા ગામના આગેવાન બોલ્યા. હા બોલો રોમાજી બોલો. એ બાઈક પણ મેં તો જોરા જઈને ગલે મેં બાઈક મેલ્યું તું. રોમાજી હું જૂઠું નહીં બોલતો. હે કયા બે છોકરા? હા મારા આગળ બાઈક લઈ ગયા. હવે અમુક અભી હાલે માં આગળ લઈને આવું. ફોન મેકો. હગા આપણું બાઈક લઈ ગયા પેલા. દોડો જલ્દી દોડો. છોકરો હાસુ બોલી દો આ બાઈક તમે ચોથી લાયા છો? અમારું નહીં બોલો હવે હું તમારું નહીં એમ ને? તો તમે હમણાં કહેતા કે મારા બાપાએ મને ભણવા માટે લઈ આવ્યું છે ને? તો હવે તો અમારું જ કહેવાય. તમારું કેમ કેવી ના કહેવાય? અમે ઠોકીને જતો રહેતો પેલો ભાઈ. એમ હાસુ પહેલથી બોલી ગયા હોત આ બાઈક છે મારા હાકાનું બરાબર છે હા. અને ઈર્યો થતો તો મહેમાનગતિ કરવા બદલે લાલા ભાઈના ઘરે હા બરાબર છે અને લાલા ભાઈ પછી મને હોમાં ધજાતા તે ઓમ આવડતું નથી. મને ખબર છે લાલા ભાઈ બાઈક નહીં આવડતું. હા તો હાગાઈ એને ઓટો મારવા બદલે હાલેલો લાગે છે. હા પછી પેલા જયંતિલાલ છે ને એને કોઈક પાડેલો હતો હું કોઈને ઓળખતો નહીં. જયંતિલાલ બેંતિલાલ કોઈને ઓળખતો જ નહીં. અને આ તમને મતલબ ચોક ભટકણો લાગે છે ભટકાણો તો અમાર એમ ને? આ ભાઈને વાગી તું હોય એ આ બધું ભાંભી કીધું આમ એ માથે પીળી પાઘડી હતી ને પીળી પાકડી ઈ એનું નામ લાલભાઈ. લાલભાઈ હા પીળી પાકડી નોમે લાલભાઈ કેવું કહેવાય લો. એ લાલભાઈ પીળી પાઘડી વાળા ઓળખાય છે હા અને એને ઘેર ત્રણ પુતળીઓ ને 10 કટીલા છે બોર ઉપર. પડે એના જોડે ઘોડા હોય હાથીઓ મારે કેટલા ટકા? એ બોર ઉપર કોઈ જાતું નહીં એને એકલા જ હોય. હા જો એટલે તમે એનું હાગો ભેગો થવા જતો ને એનું બાઈક છે અને તમે પડાવી લીધું છે. હા પડાયું એટલે કોઈ અમે હરુપાનું પડાયું નહીં. તારે સોચ્યું તો એટલે પડાયું છે કોઈ. અમારો શોખ છે પડાવવાનો. એને તમને સોચ્યું તો ભાઈ તમે પડાવી લીધું એમ ને? ઓવે જ ને. હેડી ટોટિયા દુસી ગયા પણ મારું બાઈક છે રોમાજી ચોકલ લઈને ઉભા હે ભાઈ અમારું બાઈક લઈ જતું સાચું બોલીએ તને બાઈક આવડે? સાયકલ કદી આ કાચી સાયકલ આવડે? સાયકલ મારા ઘેર ચો સાયકલ છે હું વાંચું. હા સાયકલ નહીં આવતી મારું બાઈક તો ના આવ્યું છે તને આવ્યું બાઈક તો અહીં આવડ્યું છે. પણ હગા તમે મને ઠેકથી મારતા આવો છો. તમારા હાથ બહુ ઉપડા છે હો હગા. અલ્યા તને મારું તો શું તારી પૂજા કરું દીવો કરી મારું બાઈક ચોકરવાની નાખ્યું હોય છે. તમારું બાઈક તમારું એમ કેમ પડી તમે ચિંતા એમ શું કરો? પડ્યું હોય. ઓવે. તો બરોબર છે તમે ચિંતા ના કરશો. એ દેખાય રહ્યા રોમાજી. હા રોમાજી દેખાણા પણ બે જણા હા છોકરા. મને પેલા ભાઈ હગા જો આમ છોકરાનો તરત લઈ બેઠો. એ બાઈક તમારું નહીં આ હગાનું છે બાઈક. નહીં મળે કોઈને નહીં મળવાનું. કાકા જો આમ હું હા બાઈક મારું છે આગળ છે ભાઈ. આ છોકરા લઈ જવા મેં હાલ પડાવ્યું છે. હું નતો કેતો કે મારા ગામના આગેવાને લઈને આવો. અમારા ગામના આગેવાન છે. તું આખો રે ભાઈ એ તું તારી આકારો અમન કે આખુરે આલું. લાલા ભાઈ આગેવાન તો બરાબર છે પણ તમે હગા ભાઈથી બાઈક લીધું અને પછી જયંતિલાલને પાડ્યા પહેલા તો
પાડ્યા કે ના પાડ્યા મેં નહીં પાડ્યા જોનતીલાલ વચ્ચે હતા અડફેટમાં આયા જંજીલા દવાખાનામાં છે હજી ઘેર નહીં આવ્યો બાપલો અને આ છોકરાને ચોક ચોકડી પર તમે વગાડ્યું રાજુ આખા હું આવો રોમાજી હું બાઇક લઈને આવતો હતો ને હા. હાઈવે ઉપરથી હા. હું તો મારી ધૂનમાં આવતો હતો આ છોકરાઓ માડા ઉતર્યા અને ઉપરથી મને માર્યો મારું બાઇક પડાવી લીધું મારા હાકાનું બાઇક પડાવી લીધું છે અને ઉપરથી મને એવો માર્યો ને રસ્તા વચ્ચે બોલો મેં કીધું મારા ગામના આગેવાનને લઈને આવું. તો શું કે ખબર મારા ગામના ગમે તે તોપને લઈને આવે કે આગેવાનો હોય કે ગમે તે હોય કલેક્ટર હોય હું નહીં આલું બાઇક તને આ છોકરાને તો મગજ ઓછું પોકે પણ તમે તો થોડા ઉંમર લાયક છો તમારા ચોકડી ઉપર સાધન થોડું વ્યવસ્થિત હળવા હાંકવું પડે પણ રોમાજી ગામના આગેવાન તમે સમજુ છો હાઈવે ઉપર તો કોઈ ધીમું ના હેડે બાઇક તો આ હાઈવે ચોથી આવી ગયો આ ભાઈ મને એમ કહેતો હતો કે મનુજી તમે બે હું તમારા ગોળ અને ઘી અને પેલું ભૈરલ લઈને આવું શીરો બનાવ્યો તમારો લઈ શીરો ખાઈને તમે ઘેર છો એટલે આ શીરો બનાવવાનું તું લેવા જતો કે હાઈવે ઉપર જતો હે અને આ બધા જીવ છે ક્યાં આપણે જ્યોતિલાલ કોકને ઠોક્યું એટલે ક્યાં જ્યોતિલાલ તે ઠોક્યું હા આ બે જણા એમ કે છે કે અમને કે વગાડ્યું ભાઈ એટલે કેટલા જણાનું તે પાણી આ બાઈક થી મારા આ ભાઈ કોણ એટલે આ બાઈક નો માલિક છું કોણ છે તે હો પારા બાઈક ના આવડતું ના આવે તો કરવા હાલો તમે એટલે મેં નહીં આલ્યું અમારો હગો થઈને તો ગયો તો મને શું કે ખબર છે કે હગા બેહો તમારા વાલી મુચી શીરો બનાવ અને બધું સામાન લઈને આવ કોઈ સામાન લેવા ગયો શીરોની ભાડો તમે જી લાવો ખીરો લાવો અમારે શું જોવાનું અમને ઠોચ્યું છે ખબર છે હાઈવે ઉપર 80 સ્પીડે આપતા હતા બોલો અને પહોંચ્યો ને આ બધું ભાજી તો એને જોવો હાથે તમને ઠોચ્યું હોય ને તો એની જોડે પૈસા લો બાકી મૂળ રૂપિયા નહીં મારું મારું બાઈક લાવો ઓ આગે ભાઈ વાહ કેમ કોઈ બોલતા નહીં? આ ભાઈ તમે હોન્ડા વગાડ્યું કે ના વગાડ્યું હે તો તમારા હવે શું કરવાનું તમારું બાઈક હાલવાનું છે પૈસા તો અમે હાલ દઈએ તમારા પાછા પેઢીના પૈસા આ ભાઈ ફાયદી હું તમને લાવી દઉં હવે તમારે 200 રૂપિયા તો 200 રૂપિયા લઈને અમારે ભૂર્યાનું પણ એ પાટા પેઢી પ્રમાણે કહું છું તમને જેવું હોય જેવી ઈચ્છા થઈ હોય એ પ્રમાણે પૈસા લઈ તો પૈસા દવાખાનું કરવાનું શું કેવું છે ભાઈ હું દવાખાને લઈ જાઉં હું તો ના પાડી તમે ત્યાં દવાખાનું જે આ ભાઈ વગાડ્યું હોય એટલું દવાખાનું પૈસા ભરી દો મેં તો ના પાડી હેડો બરોબર. મારા ઘરે દવાખાને લઈ જાઉં હે બરોબર આ છે. પૈસા હું ના આલું અને બીજી વાત પેલા જંગીલાના બાપડાને તમે ખાસું વગડાયું છે એટલે એના તો પૈસા તમારે આવવા જ પડે તમે તારા ગામના આગેવાન છો મારી હંગાથી હેડ જો દવાખાના જે જોનતીલાલ જે ખર્ચો થયો છે ને એની ભરપાઈ હું કરવા તૈયાર છું બરાબર પણ મારા હાગાનું બાઈક એમ કેમ અમને પાછું લઈ દો હા તો હાલો તો તમે દવાખાને લઈ જાઓ હટી જો આગા જતા રહો સાઈડમાં જતા રહો હેડો, બાઈક એ મારું. મુતિયાળા હેડ. જો તમારો ખર્ચો મળી જાય તો આમ પૈસા જે તમારે બાજુ હોય હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા